નમસ્કાર દોસ્તો, આજે ખાસ વાતચીત અખંડ સ્વામી આપણી સાથે જોડાયા છે અને ખાસ મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત આવ્યા છે અને વાતચીતની અંદર નીકળ્યું કે મનુષ્ય આ ધરતી પર આવે છે, ભગવાન બહુ ઈચ્છાઓથી બહુ વિચારીને દરેક મનુષ્યને મોકલતો હોય છે, પણ મનુષ્યનું સાચું કર્મ શું એ વિશે મારી ઈચ્છા દિલથી હતી કે ગુરુજી આ વિશે અખંડ સ્વામીજી કંઈક આ બાબતમાં બોલે. મહિપતસિંહભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ આભાર. આપના બધા કેમ્પસનો મેં વિઝિટ કર્યો અને ખૂબ જ આનંદ થયો. આપ જે રીતે અનાથ બાળકોની સેવા કરો છો, નિરાશ્રય બાળકોની સેવા કરો છો, વૃદ્ધ માતા પિતાઓની સેવા કરો છો, ખરેખર સરાહનીય, આદરણીય અને અનુકરણીય પણ છે. એ જોઈને ખૂબ જ આનંદ થયો. અમે બધાને ભલામણ કરીએ છીએ આપણાથી થાય એટલી તન મન ધનથી આ મહિપતસિંહ ફાઉન્ડેશનમાં સહભાગી પણ બનો. ખૂબ જ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે અમારી ટીમ. તમારી ટીમે અમને આખું વિહંગાવલોકન કરાવ્યું અને જોઈને ખૂબ જ આનંદ થયો. આપે જે પ્રશ્ન પૂછ્યો કે સાચું કર્મ શું છે, તો એના જવાબમાં હું કહીશ કે સાચું કર્મ એ છે કે બીજાના આંસુ પોછો, તમે બીજાના જીવનમાં કંઈક ખુશી લાવો, બીજાના દુઃખ થાય એટલા આપણાથી દૂર થાય, એ જ સાચું કર્મ છે. હું તમને કહું, કદાચ તમે ચાલો રોજ મંદિરે જતા હોય પણ બીજાને છેતરતા હોય, બીજાને દુઃખી કરતા હોય, બીજાના દુઃખમાં રાજી થતા હોય, તો અધ્યાત્મ આ તમને શીખવાડતું નથી. અધ્યાત્મ સૌથી પહેલા તમને આ શીખવાડે થતા હોય તો અધ્યાત્મ આ તમને શીખવાડતું નથી. અધ્યાત્મ સૌથી પહેલા તમને આ શીખવાડે ફળ નથી મળતું, એ કર્મનું ફળ નથી મળતું, પાપ લાગે છે, માઇનસ થાય છે, માઇનસ થાય છે. એટલે સૌથી અગત્યનું આપણા વેદો, ઉપનિષદ, આપણો સનાતન ધર્મ એ શીખવાડે છે કે થાય એટલી બીજાની સહાયતા કરો, બીજાના દુઃખ દૂર કરો. થાય એટલી, હું નથી કહેતો કે તમારાથી બધું આપી દો, આપણી શક્તિ પ્રમાણે. કદાચ તમને મંદિર જવાનો ઓછો ટાઈમ મળશે, પૂજા પાઠ કરવાનો ઓછો ટાઈમ મળશે, તો ભગવાન ચલાવી લેશે, પણ આપણા કારણે બીજાના જીવનમાં દુઃખ ના આવવું જોઈએ. આપણે બીજાના દુઃખના કારણ ના બનવા જોઈએ. આજે તમે જે કરો છો, માતા પિતાઓના આછું લૂછો છો, બીજાની સહાયતા કરવાની, એવું જરૂરી નથી કે તમે એક જગ્યાએ બેસીને જ આ સેવા કરી શકો. તમે બીજી જગ્યાએ, દેશમાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય, પોતાથી જે શક્તિ થતી હોય, તન મન અથવા તો ધનથી તમે કોઈ પણની સેવા કરો, એ જ સાચું કર્મ છે. એ જ સાચા કર્મના પુણ્યના રૂપે ભગવાન આપણને દર્શન પણ આપે છે. અખંડ સ્વામીજીએ ખૂબ સરસ વાત કરી કે સેવા કરવાની કોઈ પ્રોપર જગ્યા નથી હોતી. તમે આંખો ખોલો છો, તમારી આસપાસ એવું કોઈ પણ પીડિત દેખાય છે, તમે એ પીડાના કંઈક ઘટાડો કરવા માટે કામ કરશો, તો એ બહુ મોટી સેવા છે. સો તમને જ્યાં સારું લાગે, તમને જ્યાં ઈચ્છા થાય, તમે જ્યાં પણ રહેતા હોય, ખૂણે ખાચરે કોઈ પણ વિસ્તાર હોય, ત્યાં બને એટલું બીજા લોકો માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરો. અને કદાચ સારું ન પણ કરો તો કદાચ બીજા કોઈને ના નડો, એ પણ બહુ મોટી સેવા છે. સો થેન્ક યુ સ્વામીજી, આપ અમારા